श्री विशुद्धानंद विद्या मंदिर उच्चतर माध्यमिक विभाग भावनगर। हूँ जगजीवन भाई माथासोरिया। धोरण 12 तमाम विद्यार्थियों ने मारा नमस्कार। आ अगाऊ आपने एक वीडियो मोकले जेमां प्रकरण अर्थशास्त्र विषय में प्रकरण प्रमाणेना गुणभार, पेपर पद्धति અને બ્લુપ્રિન્ટ અંગેનો આપણે ખ્યાલ મેળવી લીધા। તો આજે આપણે અર્થશાસ્ત્ર વિષયની શરૂઆત કરીએ છીએ અને એમાં સૌથી પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ। તો આજે આપણે અર્થશાસ્ત્રમાં આલેખ અંગેનો અભ્યાસ કરીએ। અર્થશાસ્ત્રમાં આલેખ એની પૂર્વ ભૂમિકા આપણે મેળવીએ तो अर्थशास्त्र मानव जीवन में बनती विविध आर्थिक घटनाओं एनो अभ्यास करे छे अने तेनुं विश्लेषण पण करे छे। आ बाबत मित्रों खास ध्यानथी समझजो। अर्थशास्त्र में मानव जीवन की विविध आर्थिक घटनाओं एनो अभ्यास करवामां आवे छे, एनु विश्लेषण करवामां आवे छे। तो आ विविध आर्थिक घटनाओं ए कई तो आज गरीबी छे, बेरोजगारी छे, राष्ट्रीय आवकनो नीचो वृद्धि दर छे, ए आपणी आर्थिक घटनाओं छे। अने आवी आर्थिक घटनाओं एनो अर्थशास्त्र अभ्यास करे छे, एनुं विश्लेषण करे छे। आ अभ्यास अने एना विश्लेषण माटे आंकड़ाकीय माहिती उपयोगमां लेवाय छे। तो अर्थशास्त्रमां आवी आंकड़ाकीय माहिती ए उपयोगमां लेवाती होय छे। आ आंकड़ा की माहिती त्रण स्वरूपे આપણે ઉપયોગમાં લઈએ છીએ। સંખ્યાના સ્વરૂપે, ટકાવારી સ્વરૂપે અને ટકાવારી બિંદુ સ્વરૂપે। તો સંખ્યા એટલે શું? તો કે આપેલ આંકડાકી માહિતી એને આપણે સંખ્યા કહીએ છીએ। ટકાવારી એટલે શું? તો કે આપેલી સંખ્યા 100 ના પ્રમાણમાં કેટલી છે એને આપણે ટકાવારી કહીએ છીએ। અને ટકાવારી બિંદુ એટલે શું? તો કે આપેલી બે ટકાવારી સંખ્યા વચ્ચેનો તફાવત એટલે ટકાવારી બિંદુ। અને આમ અર્થશાસ્ત્રમાં માનવ જીવનની વિવિધ આર્થિક ઘટનાઓ એનો અભ્યાસ કરવામાં આવે છે, તેનું વિશ્લેષણ કરવામાં આવે છે અને એ માટે અર્થશાસ્ત્રમાં આવી આંકડાકીય માહિતી એ ઉપયોગમાં લેવાય છે। सामान्य रीते आवी आंकड़ाकीय माहिती एक कोण प्रसिद्ध करे छे। तो आ बाबत पण आपणा हेतुलक्षी प्रश्न तरीके पण पूछी शकाय के आवी आंकड़ाकीय माहिती कोण प्रसिद्ध करे छे। तो आ आंकड़ा की माहिती राज्य એટલે સરકાર પ્રસિદ્ધ કરે છે, બેંકો પ્રસિદ્ધ કરે છે એટલે આપણા દેશની મધ્યસ્થ બેંક આરબીઆઈ, વિશ્વ બેંક આવા અહેવાલો રજૂ કરે છે અને એમાં આંકડાકીય માહિતી પ્રસિદ્ધ થાય છે। અને આ ઉપરાંત
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ આ આંકડાકીય માહિતી પ્રસિદ્ધ કરે છે. અહીંયા મિત્રો ફરીવાર આ બાબત ખાસ ધ્યાને લેજો કે અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવામાં આવતી આંકડાકીય માહિતી કોણ પ્રસિદ્ધ કરે છે? તો કે અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવામાં આવતી આંકડાકીય માહિતી રાજ્ય એટલે સરકાર, બેંકો એટલે આરબીઆઈ, વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ આંકડાકીય માહિતી પ્રસિદ્ધ કરે છે. આવી આંકડાકીય માહિતી એ વિશ્વસનીય હોવી જોઈએ. જો વિશ્વસનીય આંકડાકીય માહિતી ન હોય તો એના આધારે તારવેલું તારણ એ આપણને ગેરમાર્ગે દોરનારું બની શકે. અને એટલે જ આવી વિશ્વસનીય આંકડાકીય માહિતી જ અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાય છે. અને આવી વિશ્વસનીય આંકડાકીય માહિતી કોણ પ્રસિદ્ધ કરે છે? તો કે રાજ્ય એટલે સરકાર, બેંકો, આરબીઆઈ, વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ આંકડાકીય માહિતી પ્રસિદ્ધ કરે છે. સામાન્ય વ્યક્તિઓ આવી આંકડાકીય માહિતી જો અસંખ્ય પ્રમાણમાં અપાયેલી હોય તો એનો સરળતાથી એ ઉપયોગ કરી શકતા નથી. પણ નિષ્ણાતો આવી આંકડાકીય માહિતી એનો સરળતાથી એ ઉપયોગ કરી શકે છે. પણ જો આવી આંકડાકીય માહિતી એને ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે તો આજે સામાન્ય વ્યક્તિ પણ એવી આંકડાકીય માહિતીને સરળતાથી સમજી શકે છે. સામાન્ય રીતે આવી આંકડાકીય માહિતી એ સામાન્ય વ્યક્તિ સમજે અને એ માટે એને ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે તો એ સરળતાથી સમજી શકે. તો એ માટે અર્થશાસ્ત્રમાં બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. નંબર 1 આકૃતિ અને નંબર 2 આલેખ. તો અહીંયા આપણે આકૃતિ અને આલેખ એટલે શું અને એ શા માટે દોરવામાં આવે છે એ અંગેનો ખ્યાલ અહીંયા આપણે મેળવીશું. તો એ માટે પ્રથમ આકૃતિ એટલે શું અને આકૃતિ શા માટે દોરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે આકૃતિનો અર્થ ધ્યાને લઈએ. એમાં આકૃતિનો પ્રથમ અર્થ સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. આકૃતિ માટેનો આપણે બીજી રીતે પણ અર્થ આપી શકીએ. તો આપણે બીજો અર્થ મેળવીએ કે આકૃતિ એટલે શું? તો કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ. રેખાકૃતિ દ્વારા જે ચિત્ર મળે તેને આપણે આકૃતિ કહીએ છીએ. ફરી વખત આ બાબત ધ્યાને લઈશું
કે આકૃતિનો આપણે બીજી રીતે કઈ રીતે અર્થ આપી શકીએ કે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે અને જે ચિત્ર મળે છે એ ચિત્ર એને આપણે આકૃતિ કહીએ છીએ. અહીંયા વધુ સ્પષ્ટતા માટે આપણે એક ઉદાહરણ ધ્યાને લઈએ. દાખલા તરીકે કિંમત અને માંગ આ બે ચલ રાશિઓ છે. કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ જે આપણે ધોરણ 11 માં પણ તમે મેળવી ગયા છો. તો કિંમત અને માંગ વચ્ચેના આ વ્યસ્ત સંબંધને દર્શાવવા માટે જે રેખાકૃતિ દોરવામાં આવે, જે ચિત્ર દોરવામાં આવે એને આપણે આકૃતિ તરીકે ઓળખીએ છીએ કે કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે અને આ વ્યસ્ત સંબંધ જે ચિત્ર દ્વારા રજૂ થાય તો એને આપણે આકૃતિ તરીકે ઓળખીએ છીએ. આ આકૃતિ અંગેનો ખ્યાલ. હવે આકૃતિના આ અર્થઘટન ઉપરથી કેટલીક બાબતો આપણે અલગથી તારવીએ. સામાન્ય રીતે આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી, પરંતુ આકૃતિ દોરતી વખતે સ્કેલમાં લેવું એ જરૂરી બને છે. આ એક બાબત અહીંયા ખાસ ધ્યાને લેશો કે આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી, પરંતુ આકૃતિ દોરતી વખતે સ્કેલમાં ધ્યાનમાં લેવું જોઈએ. બીજી બાબત કે આવી આકૃતિ ક્યારે દોરવામાં આવે છે? જ્યારે આંકડાકીય માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે અથવા આવૃત્તિ વિતરણ અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. ફરી વખત આ બાબત ખાસ ધ્યાને લેશો મિત્રો કે આકૃતિ ક્યારે દોરવામાં આવે છે તો કે આંકડાકીય માહિતી સ્વયં સ્પષ્ટ હોય અથવા તો આવૃત્તિ વિતરણ અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. આ બાબત આપણે એના ઉદાહરણ દ્વારા પણ છેલ્લે ખ્યાલ મેળવશું, પણ ધ્યાન અહીંયા એ બાબત ઉપર લેશો કે આંકડાકીય માહિતી જ્યારે સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે અથવા તો આવૃત્તિ વિતરણ એ અસતત હોય ત્યારે આપણે આકૃતિ દોરીએ છીએ. અને આવી આકૃતિઓનો ઉપયોગ કોણ કરે છે? તો આવી આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે, સરકાર લોકોને આંકડાકીય માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આવી આંકડાકીય માહિતી અને ચિત્રો એનો ઉપયોગ કરતા હોય છે. ફરી વખત આ બાબત ધ્યાને લેશો કે આકૃતિનો ઉપયોગ કોણ કરે છે? તો આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ એની જાહેરાત માટે, સરકાર આંકડાકીય માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આવી આંકડાકીય માહિતી અને ચિત્રો એનો ઉપયોગ કરતા હોય છે. તો આમ અહીંયા આપણે આકૃતિ અંગેનો ખ્યાલ મેળવ્યો. ફરી વખત આ બાબત ધ્યાને લેશો. આકૃતિનો અર્થ સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. આકૃતિનો બીજો અર્થ પણ આપણે આપી શકીએ કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત ચિત્ર દ્વારા જે મળે છે એ ચિત્રને આપણે આકૃતિ કહીએ છીએ. આવી આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર
જરૂર નથી, પરંતુ સ્કેલમાં લેવું જરૂરી બને છે. આવી આંકડાકીય માહિતી જ્યારે સ્વયં સ્પષ્ટ હોય અથવા તો આવૃત્તિ વિતરણ અસતત હોય ત્યારે આપણે આકૃતિ દોરીએ છીએ અને આવી આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ જાહેરાત માટે, સરકાર આંકડાકીય માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આવી આંકડાકીય માહિતી એનો ઉપયોગ કરે છે. આ આકૃતિ અંગેનો આપણે ખ્યાલ મેળવ્યો. હવે જે રીતે આપણે આકૃતિ અંગેનો ખ્યાલ મેળવ્યો તો એ જ રીતે આલેખ એટલે શું, આલેખ શા માટે દોરવામાં આવે છે એનો આપણે ખ્યાલ મેળવીએ. હવે આલેખ એટલે શું? જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અથવા આવૃત્તિ વિતરણ સતત હોય ત્યારે બે બાબત ધ્યાને લેશો કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આવૃત્તિ વિતરણ સતત હોય ત્યારે પ્રતિનિધિત્વ રજૂ કરતું ચિત્ર એટલે આલેખ. આ આલેખ અંગેનો ખ્યાલ સ્પષ્ટ ધ્યાને લેશો ફરીવાર કે જ્યારે આંકડાકીય માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અથવા આવૃત્તિ વિતરણ સતત હોય ત્યારે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. આ આલેખ અંગેનો ખ્યાલ. સામાન્ય રીતે આ આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. કારણ કે અસંખ્ય આંકડાકીય માહિતી આપેલી હોય ત્યારે આવી અસંખ્ય આંકડાકીય માહિતીને ચોક્કસ વર્ગમાં વર્ગીકૃત કરવી પડે છે અને ચોક્કસ વર્ગમાં વર્ગીકૃત કર્યા પછી આપણે એ આકૃતિ દોરી શકીએ છીએ અને તેથી આલેખ દોરી શકીએ છીએ અને આ આલેખ દોરવા માટે આપણે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. આ બાબત ખાસ ધ્યાને લેશો જે તમારા હેતુલક્ષી પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય કે આલેખ દોરવા માટે શેનું જ્ઞાન જરૂરી છે. તો આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર છે. જ્યારે આકૃતિ વખતે આપણે જોઈ ગયા કે આકૃતિ માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી. સામાન્ય વ્યક્તિઓ પણ આકૃતિ સરળતાથી દોરી શકે છે, એનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ આલેખ એનો ઉપયોગ કોણ કરે છે? તો આલેખનો ઉપયોગ સંશોધનકારો વધુ ઉચ્ચ શિક્ષણમાં આલેખનો ઉપયોગ કરે છે. ફરીવાર આલેખનો ઉપયોગ કોણ કરે છે? તો આલેખનો ઉપયોગ સંશોધનકારો ઉચ્ચ શિક્ષણમાં વધુ કરે છે. અને અહીંયા આલેખ જ્યારે આંકડાકીય માહિતી અસ્પષ્ટ હોય એટલે કે સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે અથવા તો આવૃત્તિ વિતરણ એ સતત હોય ત્યારે આપણે આલેખ દોરીએ છીએ. અહીંયા આપણે
આકૃતિ એટલે શું અને શા માટે દોરવામાં આવે છે, આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે એ અંગેનો ખ્યાલ અહીંયા આપણે મેળવ્યો. હવે આ બંને બાબતો વધુ સ્પષ્ટ કરવા માટે આપણે આકૃતિ અને આલેખ એ બંનેના તફાવત અંગેનો પણ આપણે ખ્યાલ મેળવીએ. આ મિત્રો 3 ગુણના પ્રશ્ન તરીકે પણ તમારે પૂછી શકાય કે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો અર્થશાસ્ત્ર વિષયમાં જ્યારે આપણે કોઈ પણ તફાવતના પ્રશ્નો આપણે રજૂ કરીએ છીએ ત્યારે સૌથી મહત્વની બાબત કે તફાવત માટે પહેલા એના મુદ્દા પાડશો અને કોઈ પણ તફાવતની બાબતોને A અને B ભાગમાં એને વિભાજિત કરો અને એ જ રીતે તફાવત આપશો. તો અહીંયા આપણે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત એમાં સૌથી પ્રથમ ક્રમ તરીકે આપણે અર્થ ધ્યાને લઈએ છીએ. જે આપણે અગાઉ આકૃતિ અને આલેખ એનો અર્થ પણ જોઈ ગયા. આકૃતિ એટલે શું? તો કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. અગાઉ પણ આપણે આ ખ્યાલ મેળવ્યો. એ જ રીતે આલેખ એટલે શું? તો કે આલેખ એટલે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અથવા આવૃત્તિ વિતરણ સતત દર્શાવેલું હોય ત્યારે પ્રતિનિધિત્વ દ્વારા જે ચિત્ર રજૂ કરવામાં આવે તેને આપણે આલેખ કહીએ છીએ. તો આ સૌથી પહેલી બાબત અહીંયા એનો અર્થ ધ્યાને લઈશું. આકૃતિ અને આલેખનો આ અર્થ અને એ અર્થની વધુ સ્પષ્ટતા આપણે એક છેલ્લે ઉદાહરણ દ્વારા પણ ખ્યાલ મેળવીશું. ત્યારબાદ બીજી બાબત જ્ઞાન. તો આપણે એનો પણ ખ્યાલ મેળવી ગયા કે આકૃતિ માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી, જ્યારે આલેખ માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર છે. આ હેતુલક્ષી પ્રશ્ન તરીકે પણ આપણે પૂછાય છે. અર્થ, જ્ઞાન અને ત્યારબાદ નંબર 3 સ્પષ્ટતા. હવે સ્પષ્ટતા શેની? તો કે આંકડાકીય માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરાય છે અને જ્યારે આંકડાકીય માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. ફરીવાર આ બાબત ખાસ મિત્રો ધ્યાને લેશો કે જ્યારે આપેલી આંકડાકીય માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે ત્યારે આકૃતિ દોરવામાં આવે છે અને જ્યારે આપેલી આંકડાકીય માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે એક આલેખ દોરવામાં આવે છે. આ સ્પષ્ટતા અંગેનો ખ્યાલ. ત્યારબાદ ચોથો મુદ્દો આવૃત્તિ. તો અહીંયા આકૃતિ માટે અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે આકૃતિ દોરીએ છીએ અને જ્યારે સતત
વિતરણ હોય ત્યારે આપણે આલેખ દોરીએ છીએ. આ બાબત પણ આપણા હેતુલક્ષી પ્રશ્નો તરીકે ખાસ મહત્વની કે કયા પ્રકારના આવૃત્તિ વિતરણ માટે આકૃતિ દોરી શકાય અને કયા પ્રકારના વિતરણ માટે આલેખ દોરી શકાય. તો જ્યારે આપેલી આંકડાની માહિતી અસતત આવૃત્તિ વિતરણમાં હોય ત્યારે આપણે આકૃતિ દોરીએ છીએ અને જ્યારે સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે આલેખ દોરીએ છીએ. આ આવૃત્તિ અંગેની બાબત. ત્યારબાદ પાંચમી બાબત એનો ઉપયોગ. હવે આકૃતિનો ઉપયોગ કોણ કરે છે અને આલેખનો ઉપયોગ કોણ કરે છે? તો આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ જાહેરાત આપવા માટે, સરકાર લોકોને આંકડાકીય માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આંકડાકીય માહિતી એનો ઉપયોગ કરે છે. જ્યારે આલેખનો ઉપયોગ કોણ કરે છે? તો કે સંશોધનકારો દ્વારા વધુ ઉચ્ચ શિક્ષણ મેળવવામાં આલેખનો ઉપયોગ કરે છે. ફરી વખત આ બાબત ધ્યાને લેશો જે તમારા એક વાક્યના પ્રશ્નો તરીકે પણ પૂછી શકાય કે આકૃતિઓનો ઉપયોગ કોણ કરે છે? તો આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ જાહેરાત આપવા માટે, સરકાર આંકડાકીય માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ લોકોમાં જાગૃતતા લાવવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરે છે. જ્યારે આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા વધુ ઉચ્ચ શિક્ષણ મેળવવામાં આલેખનો ઉપયોગ કરે છે. આ પાંચમી બાબત. હવે ત્યારબાદ છઠ્ઠી બાબત સ્કેલમાં. આકૃતિ દોરવા માટે સ્કેલ માપ જરૂરી છે. આપણે અગાઉ પણ અહીંયા બીજા અને આ છઠ્ઠા મુદ્દા અંગેનો ખ્યાલ મેળવ્યો કે આકૃતિ માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી, પણ સ્કેલ માપ જરૂરી છે અને સ્કેલ માપ દ્વારા જ આકૃતિ દોરવામાં આવતી હોય છે. તો એવી જ રીતે આલેખ માટે પણ ચોક્કસ સ્કેલ માપ વગર આપણે આલેખ દોરી શકતા નથી. એટલે આ બાબત મિત્રો અહીંયા ખાસ ધ્યાને લેશો કે આકૃતિ દોરવાની હોય કે આલેખ દોરવાનો હોય તો આપણે ચોક્કસ સ્કેલ માપ દ્વારા જ આકૃતિ કે આલેખ દોરી શકીએ છીએ. આ છઠ્ઠી બાબત. અને હવે છેલ્લે વધુ સ્પષ્ટતા માટે આપણે અહીંયા આકૃતિ અને આલેખ એનું આપણે એક ઉદાહરણ દ્વારા પણ સમજૂતી મેળવીએ. તો સાતમો મુદ્દો એનું ઉદાહરણ. હવે આકૃતિ માટે અસતત આવૃત્તિ વિતરણ. અને આલેખ માટે સતત આવૃત્તિ વિતરણ. હવે અસતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ અને સતત આવૃત્તિનું ઉદાહરણ આપણે અહીંયા મૂકીએ. ઉદાહરણ તરીકે આપણે ધ્યાને લઈએ છે કિંમત અને માંગ. તો અહીંયા કિંમત આપણે રૂપિયામાં દર્શાવીએ છીએ અને માંગ એ એકમમાં દર્શાવીએ છીએ, જેને આપણે આવૃત્તિ ફ્રીક્વન્સી પણ કહીએ છીએ. ધારો કે બજારમાં XYZ કોઈ એક વસ્તુ આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ કે એ વસ્તુની કિંમત જ્યારે 1 રૂપિયો છે ત્યારે બજારમાં એ વસ્તુની માંગ 100 એકમોની છે. બજારમાં
કિંમત વધીને 2 રૂપિયા થાય છે ત્યારે એની માંગ સંકોચન પામીને 80 એકમોની થાય છે। એ જ રીતે ધારો કે કિંમત વધીને 5 રૂપિયા થાય છે ત્યારે માંગ સંકોચન પામીને 70 એકમોની થાય છે। કિંમત વધીને 7 રૂપિયા થાય છે ત્યારે માંગ સંકોચન પામીને 20 એકમોની થાય છે। કિંમત વધીને 10 રૂપિયા થાય છે ત્યારે માંગ સંકોચન પામીને 10 એકમોની થાય છે। અહીંયા આપણે આ અસતત આવૃત્તિ વિતરણ એનું ઉદાહરણ રજૂ કર્યું। હવે એ જ રીતે સતત આવૃત્તિનું ઉદાહરણ અહીંયા મૂકું છું કે ધારો કે કોઈ એક વર્ગમાં 90 વિદ્યાર્થીઓ છે અને 90 વિદ્યાર્થીઓએ મેળવેલા કોઈ એક વિષયના ગુણ દર્શાવવામાં આવ્યા છે। અહીંયા આપણે વિષય સાથે મતલબ નથી, માત્ર આવૃત્તિ સાથે જ મતલબ છે, એટલે એ બાબત આપણે ધ્યાને લઈશું કે ધારો કે ક્લાસમાં 90 વિદ્યાર્થીઓ છે અને 90 વિદ્યાર્થીઓએ કોઈ એક વિષયમાં 40 ગુણમાંથી મેળવેલા ગુણ એ કઈ રીતે આવૃત્તિમાં દર્શાવ્યા છે એનો ખ્યાલ મેળવીએ। તો સૌથી પહેલા અહીંયા ગુણનો વર્ગ મૂક્યો છે અને બીજી કોલમ વિદ્યાર્થીઓની સંખ્યા મૂકી છે। જેને આપણે આવૃત્તિ કહીએ છીએ। ધારો કે અહીંયા 10 થી 19 નો વર્ગ 10 થી 19 નો વર્ગ એની આવૃત્તિ વિદ્યાર્થીઓની સંખ્યા 50 એટલે કે 10 થી 19 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ એની સંખ્યા 50 છે। એ જ રીતે 20 થી 29 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા 30 છે અને 30 થી 39 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ધારો કે 10 છે। તો આપણને આ સતત આવૃત્તિનું ઉદાહરણ મળ્યું। હવે અહીંયા મિત્રો પહેલા આપણે અગાઉ પણ તફાવતમાં ખ્યાલ મેળવી ગયા, એના અર્થઘટનમાં પણ ખ્યાલ મેળવી ગયા અને એ જ ખ્યાલ અહીંયા ફરી પાછો આપણે ધ્યાને લઈએ છીએ, એટલે સ્પષ્ટ ધ્યાને લઈશું, સમજવા માટેનો પૂરો પ્રયત્ન કરશું। તો સૌથી પહેલી બાબત કે આકૃતિ માટે આપેલી આંકડાની માહિતી સ્વયં સ્પષ્ટ હોય। હવે આપેલી આંકડાની માહિતી સ્વયં સ્પષ્ટ છે એમ ક્યારે કહી શકીએ? તો કે ધારો કે અહીંયા કિંમત 1 રૂપિયો છે ત્યારે બજારમાં એની માંગ 100 એકમોની છે। કિંમત 2 રૂપિયા છે ત્યારે એની માંગ 80 એકમોની છે। કિંમત 5 રૂપિયા છે ત્યારે એની માંગ 70 એકમોની છે। કિંમત 7 રૂપિયા છે ત્યારે એની માંગ 20 એકમોની છે અને કિંમત 10 રૂપિયા છે ત્યારે તેની માંગ 10 એકમોની છે। અહીંયા કિંમત નિશ્ચિત છે અને એની સામે એના માંગના એકમો પણ નિશ્ચિત છે અને તેથી આ આપેલી આંકડાની માહિતી એ સ્વયં સ્પષ્ટ છે એમ આપણે કહી શકીશું। જ્યારે અસતત આવૃત્તિ વિતરણમાં આપેલી આંકડાની માહિતી અથવા તો આલેખમાં આપેલી આંકડાની માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી। દાખલા તરીકે અહીંયા 10 થી 19 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 50 છે, પણ આ 50 વિદ્યાર્થીઓમાં કોઈ વિદ્યાર્થીને 10 ગુણ આવ્યા હોય, કોઈ વિદ્યાર્થીને 11 ગુણ આવેલા હોય, કોઈ વિદ્યાર્થીને 12 ગુણ આવેલા હોય, તો કોઈ વિદ્યાર્થીને 15 ગુણ પણ આવેલા હોય, તો કોઈ વિદ્યાર્થીને 19 ગુણ પણ આવેલા હોય। પણ કેટલા વિદ્યાર્થીને 10 છે, કેટલા વિદ્યાર્થીને 11 છે કે કેટલા વિદ્યાર્થીઓને 15 ગુણ છે કે કેટલાને 19 ગુણ છે એ આપણે સ્પષ્ટ અહીંયા કરી શકતા નથી અને તેથી
આ આવૃત્તિ વિતરણ આલેખ માટે આપવામાં આવેલી આંકડાકીય માહિતી એ સ્વયં સ્પષ્ટ હોતી નથી, પણ આંકડાશાસ્ત્રનો જ્ઞાનનો ઉપયોગ કરી આંકડાશાસ્ત્રની પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આપેલી આંકડાકીય માહિતીને ચોક્કસ વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને તેથી અહીંયા આપેલી આ આંકડાકીય માહિતી એ સ્વયં સ્પષ્ટ નથી. ફરીવાર આ બાબત ધ્યાને લેશો કે આકૃતિ માટે આપવામાં આવેલી આંકડાકીય માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે, જ્યારે આલેખ માટે આપવામાં આવેલી આંકડાકીય માહિતી એ સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે દોરવામાં આવે છે. આ પહેલી બાબત. હવે બીજી બાબત, અહીંયા આકૃતિ માટે આપવામાં આવેલું આવૃત્તિ વિતરણ એ અસતત છે. અસતત છે એટલે શું? તો ધારો કે કિંમત અને માંગ એ બંને ચલ રાશિઓ છે અને બંને ચલ રાશિઓ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ રેખાંકિત ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે તો આપણે એને આકૃતિ કહીએ છીએ. તો આમ આ બંને ચલ રાશિઓ વચ્ચેનો અહીંયા સંબંધ મૂક્યો છે. તો એમાં આપણે જોઈએ છે કે કિંમત અહીંયા 1 રૂપિયો છે, અહીંયા કિંમત 2 રૂપિયા છે. તો કિંમતમાં 1 રૂપિયાનો વધારો થયો, 2 રૂપિયાથી કિંમત વધીને 5 રૂપિયા થઈ એટલે કિંમતમાં 3 રૂપિયાનો વધારો થયો. 5 રૂપિયામાંથી કિંમત વધીને 7 રૂપિયા થઈ એટલે 2 રૂપિયાનો વધારો થયો. 7 રૂપિયામાંથી કિંમત વધીને 10 રૂપિયા થઈ એટલે 3 રૂપિયાના કિંમતનો વધારો થયો. અહીંયા કિંમતમાં થયેલો વધારો સમાન નથી. અહીંયા 1 નો વધારો, અહીંયા 3 નો વધારો, અહીંયા 2 નો વધારો, તો અહીંયા 3 નો વધારો. અને તેથી આ આવૃત્તિ વિતરણ જે છે એ વિતરણ કેવું છે? તો કે આપણે અસતત આવૃત્તિ વિતરણ કહીએ છીએ. જ્યારે આલેખ માટે સતત આવૃત્તિ વિતરણ છે. તો સતત આવૃત્તિ વિતરણ એટલે શું? તો કે અહીંયા કુલ 90 વિદ્યાર્થીઓની સંખ્યા છે અને 90 વિદ્યાર્થીઓએ કોઈ એક વિષયમાં મેળવેલા ગુણ એના માટેનો ચોક્કસ વર્ગ છે. પહેલો વર્ગ 10 થી 19 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 50 છે. 20 થી 29 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે એટલે નિશ્ચિત વર્ગ છે. અને એ જ રીતે અહીંયા 30 થી 39 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 10 છે. અને તેથી આ ચોક્કસ ક્રમિક વર્ગ દર્શાવેલો છે અને તેથી આ આવૃત્તિ એ સતત આવૃત્તિ છે એમ કહીએ છીએ. તો અહીંયા ફરીવાર આ બાબત ધ્યાને લઈશું. આકૃતિ માટે આપવામાં આવેલી આંકડાકીય માહિતી સ્વયં સ્પષ્ટ હોય અને આવૃત્તિ વિતરણ અસતત ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. જ્યારે અહીંયા આપવામાં આવેલી આંકડાકીય માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આવૃત્તિ વિતરણ સતત હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આમ અહીંયા આપણે આજે આકૃતિ અને આલેખ એના તફાવત અંગેનો પણ ખ્યાલ મેળવ્યો. બીજી એક બાબત મિત્રો, તમને અગાઉ જે વિડિયો મોકલેલો એ અને આજે પણ જે આ વિડિયો તમને મોકલું એ અને એ માટેનું લેખન તમને અલગથી જ મોકલી આપું છું. તો એ તમારી એક નોટબુકમાં અલગથી લેખન કરશો. તો નોટબુકનું લેખન તમે એવી રીતે કરો જેથી તમારી પરીક્ષામાં તમારી તૈયારી માટે એ તમારું બનાવેલું સાહિત્ય તમને ઉપયોગી બને. તો એ માટે જે પ્રથમ આપણે વિડિયો મૂક્યો હતો એ વિડિયા મુજબ એમાં પ્રકરણ પ્રમાણેના ગુણભાગ સૌપ્રથમ લખશો, પછી પેપર પદ્ધતિ લખશો, સમય શેડ્યુલ સાથે પેપર પદ્ધતિ આપી છે એ મુજબ જ લેખન કરજો અને ત્યારબાદ બ્લુપ્રિન્ટ તમને આપેલી છે તો એ પણ તમે લેખન કરશો જેથી તમારી તૈયારી કેવી રીતે કરી શકાય એનો તમને ખ્યાલ આવે. અને ત્યારબાદ જે આ અલગથી તમને લેખન પણ બોર્ડ વર્ક અંગેની નોંધ પણ તમને અલગથી મોકલી આપું છું, એ બોર્ડ વર્ક અંગેની નોંધ પણ તમે તમારી અલગ નોટબુકમાં લેખન કરશો. આ ઇકોનોમિક્સ વિષયમાં બજારમાં તમને અસંખ્ય સાહિત્ય મળે છે, પણ તમારું શ્રેષ્ઠ સાહિત્ય એ તમારી ટેક્સ્ટબુક છે.
અને આ બધા જ સાહિત્યનો સમન્વય કરી અને તમને જે અહીંયા માર્ગદર્શન આપું, જે તમને લેખન કરાવું, એ મુજબ તમારું સાહિત્ય તમે તૈયાર કરશો, તમારી નોટબુક તૈયાર કરશો, તો તમારું સાહિત્ય એ શ્રેષ્ઠ રીતે તૈયાર થશે, સંપૂર્ણ સિલેબસ આવી જશે, તમામ તમારા હેતુલક્ષી પ્રશ્નો સાથેની માહિતી આ લેખનમાં આવી જશે અને આ રીતે તમારું સાહિત્ય તૈયાર થશે તો ઓછામાં ઓછા સાહિત્યમાં સંપૂર્ણ સિલેબસ તમે કવર અપ કરી શકશો, સંપૂર્ણ માહિતી તમારા હેતુલક્ષી પ્રશ્નો અંગેની માહિતી પણ આમાં આવી જશે અને આ મુજબ જો તૈયારી કરશો તો મિત્રો તમારો ગોલ 80% અપ મેળવવાનો છે। એટલે આપણા વિષયમાં 80 અપ જો તમે વ્યવસ્થિત તૈયારી કરો તો આસાનીથી આવી શકે। એ તમારો ગોલ સિદ્ધ થાય અને મારો ગોલ કે આપણે સ્કૂલનું રિઝલ્ટ 95% અપ આવવું જોઈએ કે 100% આપણું રિઝલ્ટ શાળાનું રિઝલ્ટ આવવું જોઈએ, તો એ અમારો ગોલ પણ સિદ્ધ થઈ શકે અને આ રીત માર્ગદર્શન મુજબ જ તમે ચાલશો તો ઓછી મહેનતે તમે મેક્સિમમ માર્ક મેળવી શકશો અને એ મુજબ તમારી તૈયારી રાખશો।